નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે. તેનો સિદ્ધાંત એમ, નાની નદી છે ને મોટી નદીમાં પડે, મોટી નદી પછી સમુદ્રમાં પડે એમ કીધું. એનો સિદ્ધાંત એ, અલ્પ જેવો જીવ હોય તે પણ મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. પ્રભુને પામેલા સત્પુરુષ હોય એની સાથે એને હેત થઈ જાય તો એનું હેત ત્યાં વહી જાય. જો તમારે છે ને સમુદ્રમાં પાણી નાખવું હોય, સમુદ્રમાં એક જ લોટો, તો ક્યાં જવું પડે? દ્વારકા, વેરાવળ, ત્યાં જવું પડે ને, દરિયાકાંઠે. પણ જે નદી મળતી હોય દરિયાને, એ નદીમાં લોટો રેડી ગયો તો ઉગી ગયો ને દરિયા. એમ છે. એટલે એમ કે છે નાના જીવ હોય, બરાબર, અલ્પ જેવો જીવ, હા બરાબર, તે પણ મોટામાં જોડાય, મોટા સંતોની વિશે હેત પ્રીત જોડાય બરાબર, તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. આમ તો સ્વામીએ જે વાત એવી કરી છે કે પોતામાં જોડે એ અસત્પુરુષ, ભગવાનમાં જોડે એ સત્પુરુષ. તો અહીંયા પાછું એમ કીધું મોટામાં જોડાય એમ કીધું. જોડાય કેવી રીતે? એમાં હેત રાખવાનું, એને ભગવાન તરીકે માનવા પૂજવાનું નહીં, એમ જોડવાનું કીધું છે. એની સાથે હેત હોય કે તમે બધા હેત નથી જોડાયેલા છો જ ને ભાઈ એમ. તો એ જો અલ્પ જેવો જીવ હોય તે પણ મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામી જાય એવો મોટાનો પ્રતાપ છે. જો આવી વાત છે બધી. હવે આવે છે થોડીક આકરી વાત આવે છે. આકરી વાત તમે કયો તો વાંચો, નકર ન વાંચો, છે બહુ આકરી. તમે તો હાથ પાડો ને, આ બધું આવે છે મારી માથે આવે. ઘોડી વાવલે ને તો એની માથે નો ભૂકો આવવું જોઈએ. તમને ખબર પડે ને, ઘોડી વાવલે એટલે એની માથે આવવા ન દે, આમ સાઈડમાં વહી જાય. ત્યારે ઘોડી વાવલી મારી માથે આવશે એવું છે. પણ તમે આ પડે એટલે હાલો ભલે આવતું, ખંખેરી નાખીશ પછી. જો ત્યાગીએ એક વખત ખાવું, ત્યાગીએ એક વખત ખાવું, હા, પછી બીજું જે મળે તે ત્યાગ કરવો. આ કેટલું કઠણ છે ખબર છે? કેટલું કઠણ છે? તો એમ કીધું કે સ્ત્રી ભેળું રહેવું અને નિષ્કામી રહેવું, સ્ત્રી ભેળું રહેવું અને પાછું નિષ્કામી રહેવું, એટલું કઠણ હશે. બોલો. હવે ભાઈ જુઓ તમે છે ને, ઓહો, ભૈરો ભાદરવો. શું ભૈરો ભાદરવો એટલે શું કહેવાય? અરે ભૈરો ભાદરવો એટલે ઢોર ને તેથી કઈ ખાવાની કઈ કમી ન હોય, જ્યાં જોવે ત્યાં ઘાસ ઉભું હોય, બરાબર, એ ભૈરો ભાદરવો. ભગવાનની દયા છે ને, અને નંદ સંતોનું તપ છે ને. નંદ સંતોએ ખૂબ માર ખાધા છે, સૂકા રોટલા ખાધા છે, કાચા લોટના ગોળા ખાધા છે. એનું એ તપ ને ભગવાનની દયા ને ભગવાનનો પ્રતાપ આજે અમારે ભૈરો ભાદરવો છે. આજે અમારે ભૈરો ભાદરવો છે. તો જો જે જોતું હોય, જે ટાણે જોતું હોય, ભગવાનની કૃપાથી બધું મળે છે. પણ અહીંયા તો એમ કીધું એક વખત ખાવું, એ કેટલું કઠણ છે? તો સ્ત્રી ભેગું રહેવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું, એટલું કઠણ છે. તો તમને કહી દઉં, આપણે બીજા મંડળને તો ઓળખતા ન હોય એટલે ખબર નથી બધી બહુ, પણ ગુરુકુલ પરંપરામાં છે ને એવા કેટલાય સંતો છે, કેટલાય સંતો છે. એક જ ટેમ, બોલો, એક જ ટેમ. હા, પછી નહીં છે, નથી એમ નહીં. હા, બધું હોય સમાજમાં, ન હોય એમ ન હોય, આવ ખાલી ન થઈ ગયું હોય. હા, હજી તમને કહું એક વાત કહું. એક હરિભગત સવારે આવે છે, પરિસ્થિતિ સાથે બોલવું જ નહીં. અહીંના હરિભગત છે, બોલો, તમારા ભેગા હતા પદયાત્રામાં, બોલો. પછી હજી એક વાત કહું, નાના છોકરા અભ્યાસ કરતા હોય, એ કે
કે હવે છોકરા છોકરી બધા ભેગા જ ભણતા હોય ક્લાસમાં, એ કે આમ નજર જાય ને એટલે તરત હું આંખ આમ નીચે આવશે, આંખ નીચે કરી દઉં કે છોકરીઓ દેખાય તો તરત આંખ નીચે કરી દેવાની કે જોવાનું નહીં સામે કે એ ભેગા ભણતા હોય, રહેતા હોય, બોલવું ચાલુ થતું હોય, ક્યારેક વાતચીત બધી થતી હોય, ઘરમાં રહેતા હોય, પણ કેટલી વાત મોટી કયો. એટલે કેવું ને એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે આવું, ખાલી નથી. હા, સ્વામી બોલ્યા અહીંયા એવું છે બધું કે ત્યાગી એક વાર ખાવું પછી બીજું મળે તે ત્યાગ કરી દેવો, તે તો સ્ત્રી ભેડું રહેવું, કેટલું કઠણ છે એમ આ કઠણ છે. હા, ટોપી વાળો મૂંઝાય ત્યારે બંગલામાં જતો રહે. ટોપી વાળો કોણ છે? અંગ્રેજ ગવર્નર, એના અધિકારીઓ. એ મૂંઝાય ને એટલે બંગલામાં જાય બેહે, પછી વિચાર કરે કે શું થયું, આમ થયું, સાચું થયું, ખોટું થયું, કેટલું કરવું, કેટલું નથી થયું, એમ વિચાર કરે. બરાબર, ત્યાં જઈને વિચાર કરે એમ પ્રવૃત્તિમાંથી આપણે નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ આપણે એટલે અમારે અને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. પ્રતિલોમ એટલે કેને કહેવાય? અંતરદ્રષ્ટિ. આમ સામે નહીં જોવાનું, અંદર જોવાનું, આત્મામાં જોવાનું, પાછું આમ જોવાનું, અંદર પોતાના હૃદયમાં જોવાનું, એને પ્રતિલોમ કહેવાય. પછી વિચાર કરવાનો કે આ બધું શું થાય છે, કેટલું થયું, કેમ છે, શું થયું, ભગવાન ને ઓલું બધું એ વિચાર કરવાનો. હા, મૂર્તિ યાદ કરવાની. એટલે બંગલામાં જાય અને એલો જે ટોપી વાળો એ વિચાર કરે છે એટલે એનું જે મૂંઝવણ હોય ચડી જાય અને કામનો નિવેડો આવી જાય. એમ આપણે કે સ્વામી કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને પછી પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો કે હું શું કરવા આવ્યો છું, હું સાધુ શું કામ થયો છું, મારે શું કરવાનું છે, મેં કેટલું કર્યું છે, કેટલું બાકી છે, આ બધો વિચાર કરવાનો છે. હા, હા. અને ગુણાતીતાનંદ સ્વામી છે ને એ તો સંતોની માં કહેવાય. હો, માં. હા, એ કઠણ વચન એ કહી અને સંતોને સાચી વાત સમજાવ્યો. હા, ક્યારેક તમારા ગ્રસ્ત ન હોય. હા, બરાબર. હું ઘણી ખીલે છોકરાઓ બાર મોડલ લઈને એટલે ઘણી ખીલે તમારા ઘરની વાત બધી એને પૂછું કે તમને ક્યારે પસંદ આપે, એમ કહું પસંદ આપે. છોકરા સમજી ગયો પછી સમજા એ કે ક્યારેક ક્યારેક આપી દે. પછી એમ કહું હાવડી લે કે તાવીથો લે કે વેલણ લે, પછી કે ધબા મારે કે બે. એમ ગુણાતીતાનંદ સ્વામી સંતોની માં છે. એટલે ન ગમે કે અથવા સ્વભાવ પર વાત આવતી હોય, ધકે નહીં વઢે નહીં, સ્વામી વાત કહેવો. પછી આમાં લેખી પ્રસંગ તો બન્યો હોય, પછી લેખી આમાં લેખું તમે આ તો કાયમ વંચાય. આ સાધુ માટે આવ્યું. બરાબર. તો ભવિષ્યના સાધુની ચિંતા પછી ગુણાતીતાનંદ સ્વામી કરી. હા, લખનારા કીધું આ લખી લેજો, ભૂલતા નહીં કે આ ભવિષ્યમાં સાધુ કઈ બધો કઈ અક્ષરધામ બધા ઉતરી નાખી કે એવો હોય. હા, એટલે એને આ જરૂર તો પડે ને કે જો ઉત્તમ પુરુષને સેવા હોય એટલે મોટા પુરુષને સેવા, એટલે સેવા એટલે એનો સમાગમ કર્યો એ સેવા. સેવા નહીં, સેવા એટલે એનો સમાગમ કર્યો હોય અને તેને કસર રહી હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન મળે તો પણ તેની ગમે તે પ્રકારે સહાય કરે. લ્યો, મોટા પુરુષનો સમાગમ કર્યો હોય, સાંભળજો, મોટા પુરુષનો સમાગમ કર્યો હોય તો એને કસર રહી ગઈ, ખામી રહી ગઈ, કસર ખામી રહી ગઈ થોડી અને દેહ પડે. બરાબર. પૂરો હજી સિદ્ધ થયો નથી, સાધક છે, સિદ્ધ દશા આવી નથી અને દેહ પડ્યો, પછી એવો જોગ ન રહે, દેહ પડ્યો પછી આવો જોગ ન રહે તો પણ તેની ગમે તે પ્રકારે મોટા પુરુષ સહાય કરે છે. લ્યો, હા, જીવ અર્પણ કરીને સમાગમ કરવું પડે, દેહ નહીં, જીવ. મોટા પુરુષ તો છે પણ આટલું ઠીક કરતા નથી, જીવ નો પાણો કહેવાય.
જીવ ન પણ કહેવાય. એ શું કહેવાય ખબર છે? કુંભાર ઘડા બનાવે અને પછી કાંકરી આવી ગઈ તો શું થાય? પાણી ભરાય એમાં. એ કાંકરી છે ને પછી જ્યારે નિંબાળામાં નાખે ને ટણ ફાટે. પછી પાણી ભરવામાં એ ઘડો કામ ન આવે, બાજરો ભરવામાં કામ આવે પછી. હા, એટલે મોટા પુરુષને વિશે શંકા થઈ કે આ મોટા પુરુષ તો ખરા પણ આટલું ઠીક કરતા નથી, આ શંકા થઈ. હા, તો એને કશે પછતાડે નહીં હો. અને મોટા પુરુષ તો સમર્થ છે તે રક્ષા કરે, જેમ વ્યાસજીએ કીડાનું કર્યું એમ રક્ષા કરે. વ્યાસજીએ કીડાનું કર્યું. શું કીડાનું કર્યું ખબર છે? વ્યાસ ભગવાન એક કીડા ઉપર કૃપા દ્રષ્ટિ કરી, કીડા ઉપર. તેથી તેને ઉત્તરોત્તર ક્રમથી પોપટ બનાવ્યો, પછી રાજકુમાર બનાવ્યો, પછી ચક્રવર્તી રાજા બનાવ્યો, પછી કામદાર બનાવ્યો, પછી વિદ્વાન બ્રાહ્મણ બનાવ્યો અને છેલ્લે વૈરાગ યુક્ત સંત બનાવી પ્રભુ સુધી પહોંચાડ્યો. કીડાને બોલો. હા, એટલે પછી વાત આવી, લક્ષ્મીજી એક કીડીને ડાબલીમાં ઘાલીને કે આનું વિષ્ણુ કેમ પોષણ કરશે? લક્ષ્મીજીએ એક કીડી પકડી અને ડાબલીમાં પૂરી અને બંધ કરી દીધી. પછી કીધું હવે આનું ભગવાન પોષણ કેમ કરશે? કે ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું. બરાબર. પછી ત્રીજે દાડે તપાસી જોયું ત્યાં તો એ ડાબલીમાં લક્ષ્મીજીના ચાંદલાનો ચોખ્ખો પડી ગયેલ. તે કીડી એ આરામથી ખાધેલો. એમ ભગવાન તો પોષણ કરે. લક્ષ્મીને કહ્યું કે મારે વિષ્ણુની કસોટી કરવી છે, બધાનું પોષણ કરે છે ને, તો હવે આ કીડીનું પોષણ કેમ કરશે? કે એટલે કીડીને પકડી ડાબલીમાં પૂરી અને બંધ કરી દીધી. પણ લક્ષ્મીને ખબર ન રહી, કપાળમાં ચોખવામાં પડી ગયો એ. હા, અને એક ચોખ્ખો તો કીડીને કેટલું થાય? પછી ત્રીજે દાડે ખોલી, બરાબર, તો ડાબલીમાં ચોખ લક્ષ્મીનો ચાંદલાનો ચોખ્ખો પડી ગયેલ, એ કીડીએ ખાધે. એમ ભગવાન તો પોષણ કરે. ભગવાન એના ભક્તનું આવી રીતે પોષણ કરે. લ્યો. હા, ખબર ન પડે ક્યાંથી આવશે ને કેમ આવશે, શું આવશે ને કેમ થાય બધું. જો હા, આવી વાતું છે. ભગવાન તો કેવા છે? તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારું તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓ ને, પ્રહલાદનો દેહ જીવ જેવો કરી મૂક્યો. જીવ નાશ પામતો નથી, તો પ્રહલાદ દેહ હતો ને શરીર, એ જીવ જેવો કરે, નાશ જ ન પામે. બોલો, આ પર્વત ઉપર પસાડ્યું તોય નાશ ન પામ્યા. બોલો, બીજો કેટલો કર્યો, હાથીને પગે બંધાવ્યા તોય નાશ ન પામ્યો. અરે છેલ્લે બાકી ઓલી હળગાવી, શું હળગાવ્યું? હોળી તો પછી થઈ. એ હળગાય પછી હોળી કહેવા નથી. હા, જો આપણે સફરજન કે કેળા સાકર કઈ લેવા, બરાબર, તો આપણે શું કહે પ્રસાદી લેવા. તમે કિલો સાકર લેવા, આ પ્રસાદી લેવો શું કે પ્રસાદી કહેવાય ને. સાકર તમે લેવા અને પછી ભગવાનને ધરાવો, પછી પ્રસાદી થઈ. બરાબર. એટલે અહીંયા શું કીધું? હોલિકાને, એનું નામ હતું હોલિકા, એટલે એને કીધું અગ્નિ હળગાવો, મોટો ભઠ્ઠો કરો, બધું જે કર્યું. બરાબર. પછી એમાં બેઠી અને પછી એ કે હું નહીં બળું, આ બળી જાય કે. અને પછીથી હોળી થઈ, પછીથી હોલિકા થઈ. આ હોળી પ્રગટાવવાનું પછીથી શરૂ થયું, અને એને પેલા નહોતું. બરાબર. હા, એટલે પ્રહલાદને એમાંય રક્ષા કરી લ્યો. આવા ભગવાન છે, ધારે એ કરી શકે. હો. હા, જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં. સત્સંગ થાય એને દુઃખ ન રહે. તો દુઃખ રહે એનું શું કારણ? તો એટલે સત્સંગ કરવામાં ખામી છે. સત્સંગ કરવામાં એટલે ખામી છે, એટલે દુઃખ રહેશે. હા, નકર સત્સંગ કરે દુઃખ રહે નહીં. કે
સત્સંગ કરે છે તેને પણ કેટલાક નાના પ્રકારના ને મોટા મોસલ ઉઠે છે, એટલે ઉઘરાણીઓ આવે છે રાજાની. હાલો આટલું ભરી જાજો કે એ મોસલ કહેવાય. તમાકુ ખાવી, તમાકુ પીવી, તમાકુ સૂંઘવી ને ડાકલા, ઝૂકટું, ભવાયા, બજાણિયા ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય એ આદિ નાના મોસલ, વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિ મોટા મોસલ તે સર્વ પ્રકારનો ખર્ચ ન થાય તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે ને બાકી કેટલોક વિવેક આવે, તેથી વ્યવહાર કરતા આવડે તે કમાવવું, ખર્ચવું તે સર્વેને વિચારીને કરવું. લ્યો આવું બધું છે. આ બધા મોસલ બધા કીધું, નાના મોટા બધા ગણી દીધા. હા, એટલે વ્યવહાર કરવો તે વિચારીને કરવો. હા, તો બધું હરખું હાલે. આડે જડ કરે તો હરખું હાલે નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.